ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તુવેરની. હવે તુવેરની ઉપજ પર આપણે છેલ્લે જે ચર્ચા કરી એને 4 થી 5 દિવસ થયા છે અને વીતેલા 4 થી 5 દિવસ દરમિયાન આપણા તુવેરના ભાવોમાં એકંદર કોઈ મોટો ફેરફાર નથી. આવકોમાં પણ બહુ મોટો કોઈ ફેરફાર આપણા ગુજરાતમાં નથી. પણ એકંદર અત્યારે જે ભાવોની સ્થિતિ છે અને બજાર જે જગ્યાએ સ્થિર થવાના પ્રયાસો કરી રહ્યું છે એ જગ્યાએ સ્થિર થવાની શક્યતાઓ એકંદર અત્યારે સારી રહી છે અને આવનારા નજીકના દિવસોમાં આપણા તુવેરના ભાવમાં કોઈ પણ ફેરફાર થઈ શકે કે કેમ, સાથે સાથે મુખ્ય વાવેતર વિસ્તારો જે કોઈ છે મહારાષ્ટ્ર અને કર્ણાટક, ત્યાં આવકોની સ્થિતિ કેવી છે, મોટો વધારો થઈ રહ્યો છે કે કેમ, અને સરકાર દ્વારા જે કાંઈ ખરીદીનો કાર્યક્રમ હાથ પર લેવાનો હોય એ કાર્યક્રમ કયા રાજ્યથી હાથ પર લેવાશે અને ત્યાર પછી એકંદર કેવી સ્થિતિ બને બજારોમાં આવકોની અને આવકોના આધારે ભાવોની. તો આ દરેક મુદ્દાઓ સાથે જોડાયેલી ચર્ચા એટલે આપણી તુવેરની ઉપજની બજાર સ્થિતિની વર્તમાન પરિસ્થિતિ સાથે સાથે આવનારા સમયના સંકેતોની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ તુવેર સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે તુવેરને લાગુ પડતા બજાર સાથે જોડાયેલા ઉત્પાદન અને બજારની વર્તમાન સ્થિતિમાં આવકો અને આવકોથી થતી ભાવોની અસરો, આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 10 ફેબ્રુઆરી 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે આપણા દરેક માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી આજની આપણી જે ચર્ચા છે એ ચર્ચા એટલે ગઈકાલે સોમવાર 9 ફેબ્રુઆરીના દિવસની બજાર ભાવની સ્થિતિ અને ત્યાર પહેલાના પૂરા થયેલા અઠવાડિયાના છેલ્લા 2 થી 3 દિવસો દરમિયાન બજાર ભાવોનું લેવલ કેવું રહ્યું અને એના આધારે ગઈકાલે સોમવારની સ્થિતિ આપણે જોઈએ તો આપણી જૂની તુવેરની ઉપજ હજી પણ આવી રહી છે અને એના ભાવોનું લેવલ આપણે જોઈએ તો 20 કિલોના 1300 રૂપિયાથી લઈ અને બહુ સારી ક્વોલિટી, સારી રીતે સચવાયેલી હોય તો 1450 રૂપિયા કે 1475 રૂપિયા સુધી જૂની તુવેર પણ પહોંચી રહી છે. હવે નવી તુવેરની આપણે વાત કરીએ તો નવી તુવેરની આવકો તો રોજે રોજ વધી જ રહી છે. આપણા ગુજરાતમાં વધી રહી છે, બાકીના રાજ્યોમાં પણ સામાન્ય રૂપમાં વધી રહી છે. પણ જે રૂપમાં આવકો થઈ રહી છે એ આવકો એટલે બહુ મોટી બમ્પર વૃદ્ધિ આવકોમાં નથી. સામાન્ય રૂપમાં આવકો વધી રહી છે અને તેથી બજાર પણ જળવાયેલું છે. ભાવોની સપાટી આપણે જોઈએ તો નવી તુવેરમાં લગભગ 1410, 15 કે 25 રૂપિયાથી શરૂ થાય અને 1500, 1550 કે 1550 રૂપિયા સુધી આપણે શરૂઆતના ભાવ સમજવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો 1550 થી શરૂ થઈ અને લગભગ 1650 રૂપિયા સુધી મીડિયમ ક્વોલિટી અને ઠીક પ્રમાણમાં ઠીક સારી ક્વોલિટી એટલે 1550 થી લઈ અને 1650 રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી 1650 રૂપિયાથી લઈ અને 1700, 1725 કે 1750 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતની તુવેર વેચાતી હોય અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીનો લોટ કોઈ ખેડૂતનો આવ્યો હોય તો 1775 કે 80 સુધી પણ પહોંચી જતો જોયો આપણે કાલના દિવસે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં તુવેરનો ભાવ. હવે આ પ્રમાણે ભાવોની સ્થિતિ જે કાંઈ છે એમાં આપણે એવરેજ ભાવોની સ્થિતિ જોઈએ તો લગભગ એવરેજ ભાવ આપણે 1500 રૂપિયાથી લઈ અને 1650 રૂપિયાની વચ્ચે સમજવા જોઈએ અને આ ભાવની રેન્જમાં આપણી મોટા ભાગની તુવેર વેચાઈ રહી છે આપણા ગુજરાતમાં. મહારાષ્ટ્રની સ્થિતિ આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં આવકો થોડી વધી રહી છે, પણ જે રીતે મહારાષ્ટ્રમાં વાવેતરના હિસાબથી આપણે જોઈએ તો આવકો જે વધવી જોઈએ એ આવકો હજી પણ બમ્પર રૂપમાં વધી નથી રહી અને તેથી મહારાષ્ટ્રમાં પણ ભાવો સારી રીતે જળવાઈ રહેલા છે અને મહારાષ્ટ્રની એવરેજ ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો ત્યાં એવરેજ ભાવોની સ્થિતિ છે લગભગ 1650 રૂપિયાથી લઈ અને 1750 રૂપિયા. આ પ્રમાણે એવરેજ ભાવોની સ્થિતિ મહારાષ્ટ્રની આપણે ગણવી જોઈએ. આપણા કરતા થોડી સારી સ્થિતિ મહારાષ્ટ્રમાં હોય છે. ભાવોની 50, 55 કે 60 રૂપિયાનો ફેરફાર ત્યાં મળતો હોય છે. હવે આ પ્રમાણે એવરેજ ભાવોની સ્થિતિ આપણા બંને રાજ્યોની, આપણા ગુજરાતમાં એટલે 1500 થી લઈ અને 1650, મહારાષ્ટ્રમાં 1600 રૂપિયાથી લઈ અને લગભગ 1725 કે 1750 રૂપિયા આ પ્રમાણેની સ્થિતિ
એવરેજ ભાવોની આવકો તો દરેક જગ્યાએ વધી રહી છે અવશ્ય, પણ એટલી બધી નથી વધી રહી કે ભાવો ઉપર મોટું દબાણ આવે. છેલ્લા દિવસોમાં આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો એટલે 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના એકાદ બે દિવસો એટલે 3 થી 4 દિવસ એ જે ગયા એ દિવસો દરમિયાન ભાવોમાં થોડો વધારે ઉછાળો આવ્યો હતો, પણ એ વધારે આવેલો ઉછાળો અને ઝડપથી આવેલો ઉછાળો ત્યાર પછી થોડો હળવો પડ્યો અને બજારમાં નરમીનો માહોલ પણ બન્યો. પણ એ નરમીના માહોલ પછી ગયા અઠવાડિયાથી પાછું બજાર થોડું થોડું સુધારા તરફ જતું રહ્યું છે અને સુધારા તરફ ગયા પછી અહીંયા પહોંચ્યું છે. હવે જ્યારે બહુ મોટો ઉછાળો આવ્યો ત્યારે જે ભાવો પહોંચ્યા હતા એને આપણે જોઈએ તો લગભગ 1800 થી પણ ઊંચા ભાવે તુવેર વેચાય હોય એકાદ બે દિવસ માટે એવું બન્યું હતું. પણ અત્યારે હવે જે ભાવોની સપાટી આપણે ઊંચામાં ઊંચા ભાવોની જોઈ રહ્યા છે એ છે 1775 કે 1780 રૂપિયા. એટલે ઉછાળા પછી નીચે ગયેલું બજાર અને નીચે ગયા પછી થોડું થોડું સુધરતું રહેલું બજાર, એટલે અત્યારની આ સ્થિતિ. હવે અત્યારે જે ભાવથી આપણી તુવેર વેચાઈ રહી છે આ ભાવમાં આવનારા સમયમાં બહુ ઝડપથી અને બહુ નજીકમાં મોટો સુધારો ન બની જાય એવો માહોલ અત્યારે આપણે સમજવો જોઈએ. એટલા માટે કે તુવેરની આવકો એકંદર ઘણી બધી વધી રહી છે દરેકે દરેક જગ્યાએ. સામે જે લેવલ અત્યારે ભાવોનું બન્યું છે આ લેવલ પણ એકંદર ઠીક ઠીક ગણાય. ભાવોનું લેવલ આમાં સુધારો થાય, આમાં વધારો થાય એવી શક્યતાઓ અવશ્ય બને છે, પણ એ શક્યતાઓ માટે કેટલોક સમય લાગતો હોય છે અને એ શક્યતાઓ સાથે જોડાયેલા કેટલાક કારણો, એટલે મુખ્ય વાવેતર વિસ્તારમાં અત્યારે ખેડૂતો જે રીતે પકડ કરી રહ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે એ પકડ લાંબા ગાળા સુધી ખેડૂતોની ટકી રહે તો ભાવોમાં વિશેષ સુધારો બને. હવે એ જે પકડ ટકી રહેવાની સાથે જોડાયેલા મુદ્દાઓ કયા કયા, તો એમાં સૌથી અગત્યનો મુદ્દો સરકારી ખરીદીની શરૂઆત. સરકાર ખરીદીની શરૂઆત કર્ણાટકથી આ વર્ષે પહેલી કરશે, ત્યાર પછી મહારાષ્ટ્રથી કરશે. એટલે કર્ણાટકમાં ખરીદી શરૂ થાય તો આપણા ખેડૂતોનો જથ્થો માર્કેટ તરફ જે કાંઈ આવતો હોય એની જગ્યાએ મોટા ભાગનો જથ્થો સરકારી ખરીદી તરફ જવા માંડશે. મહારાષ્ટ્રમાં પણ એવું જ બનશે. માર્કેટ તરફ આવતો જથ્થો ઓછો થઈ જશે, ખૂબ ઓછો થઈ જશે અને સરકારી ખરીદી તરફ ઠીક ઠીક પ્રમાણમાં તુવેરનો જથ્થો જતો રહેશે આ વર્ષમાં. ગુજરાતમાં પણ આપણી સરકાર કેવી રીતે ખરીદી શરૂ કરે છે અને કેવા ઉત્સાહ સાથે ખેડૂતોને જોડવાનો સરકાર પ્રયાસ કરે છે એના આધારે આપણો જથ્થો સરકારી ખરીદી તરફ જાય કે ઓપન માર્કેટ તરફ જળવાય રહે એનું જોડાણ હશે. સરકારની આખી પ્રોક્યુરમેન્ટ સિસ્ટમ કેટલી વ્યવહારુ એટલે કે કેટલી પોઝિટિવ છે એના આધારે. પણ કર્ણાટક અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાં તો અવશ્ય પૂરતા પ્રમાણમાં જથ્થો સરકારી ખરીદી તરફ જશે અને સરકારી ખરીદી તરફ જથ્થો જાય અને એની અસર નીચે બજારમાં થોડો વિશેષ સુધારો બને. સાથે સાથે તાકાતવાળા ખેડૂતો એટલે કે આર્થિક રીતે સદ્ધર સંપન્ન ખેડૂતો જે કોઈ હોય અને જેમની પાસે સારી ઉપજ પાકીને આવી હોય કે જેને લાંબા ગાળા માટે સંગ્રહિત રાખવામાં કોઈ તકલીફ પડે એવું ન હોય, ક્વોલિટી એની જળવાઈ રહી શકે એમ હોય, તો આવા પ્રકારના ખેડૂતો અને આવા પ્રકારની ક્વોલિટીની ઉપજ તુવેરની જે કાંઈ હશે એ આ વર્ષે મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો અવશ્ય સાચવશે, લાંબા ગાળા માટે સાચવશે અને ઠીક ઠીક પ્રમાણમાં ભાવોમાં સુધારાની અપેક્ષા એ સાચવશે. એટલે આ બધા જ મુદ્દાઓની અસર બજારમાં બનશે. બજારમાં એ બધા મુદ્દાઓની અસર જે કાંઈ બનતી હોય અને બનવાની હોય એ અસરો એકંદર ઝડપથી 5 દિવસ કે 2 અઠવાડિયામાં બનવા માંડે અને બની જાય અંતિમ સપાટી સુધી બજાર જતું રહે એવું ન બને. પણ ધીરે ધીરે બજારના આધારો મજબૂત થતા જાય અને મજબૂત થતા જતા બજારના ભાવને સુધારવાના આધારો આખરે ભાવને ઊંચાઈ તરફ અવશ્ય લઈ જતા હોય છે અને ધીમે ધીમે ઊંચાઈ તરફ જતા ભાવો એ જ બજાર પ્રમાણે બજારનો સુધારો. મિત્રો, તો અત્યારના સમયે આપણી તુવેર જે કાંઈ પાકેલી આપણી પાસે છે એનો નિર્ણય આપણે અત્યારે વેચવાનો કરીએ તો પણ ભાવોનું લેવલ એકંદર સારું ગણાય. આમાંથી સારી દિશા તરફ ભાવોને જવાની શક્યતા આ વર્ષમાં પૂરેપૂરી છે, પણ એને માટે સમય કેટલોક અવશ્ય લાગી શકે. કારણ કે સિઝન આપણી શરૂ થયા પછી અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ટૂંકા ગાળામાં ભાવોમાં ઠીક ઠીક વધારો થઈ ગયા પછી હવે ઝડપથી ભાવોમાં વધારો કદાચ ન પણ બને, લાંબા સમયે થોડો ભાવ વધારો બને એવું બની શકે છે. એટલે આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખવાનો છે. આપણે સંગ્રહિત રાખવા માંગતા હોઈએ, સાચવવા માંગતા હોઈએ અને સાચવી શકીએ એટલી સરસ મજાની ક્વોલિટી હોય, ઉપરાંત આપણે જ્યાં સાચવવાનું
આયોજન આપણું હોય એ સાચવવા માટેની આપણી જગ્યા એટલે સારી રીતે આપણે સાચવી શકીએ એવી અનુકૂળતા વાળી જગ્યા હોવી એ પણ ખૂબ જરૂરી છે. અને તેથી આપણે સાચવવાનો નિર્ણય કરીએ ત્યારે થોડું લાંબા ગાળા માટે સાચવી શકીએ એ આપણી અનુકૂળતા હોય અને એ પ્રમાણે આપણે સાચવી શકીએ એવું લાગતું હોય તો આપણે અવશ્ય સાચવીએ. અન્યથા અત્યારનો સમય આપણી તુવેરના પાકના વેપાર માટેનો પણ સારો સમય છે. આવનારી આખી આપણી તુવેરની સિઝન જે છે એ સિઝન એટલે કોઈ મોટા ભાવના ઘસારાની શક્યતા વિનાની સિઝન છે. આવનારા કોઈ પણ સમયે આપણે એકંદર બજાર ઠીક દરજ્જે હોય ત્યારે આપણી તુવેરનો વેપાર કરી શકીએ છીએ. અત્યારે આપણે પૂરેપૂરું વેચવા માંગતા હોઈએ તો પણ ભલે, સાચવવા માંગતા હોઈએ તો પણ ભલે, થોડું ઘણું સાચવીએ અને કેટલોક હિસ્સો વેચીએ, આ પ્રમાણેનો પણ આપણે નિર્ણય કરવો હોય તો અત્યારનો સમય અનુકૂળ છે અને આવનારો સમય પણ એકંદર અનુકૂળ રહેશે. બજારમાં થોડા દિવસ માટે ભાવોમાં નરમી આવે, સ્થિરતા આવે, થોડો ઘણો ઘટાડો પણ આપણને દેખાય, પણ એ બધું ટૂંકા ગાળા માટે થતું રહે. લાંબા ગાળે અને સરેરાશ એક મહિનાના ભાવ અને ત્યાર પછીના મહિનાના ભાવ એને આપણે સરખાવવાનો પ્રયાસ કરીએ તો અવશ્ય સામાન્ય સુધારો તો આખી આવનારી સિઝનમાં બની રહે એવા સંકેતો અને સંજોગો અત્યાર સુધી બનેલા છે. આવનારા સમયમાં કોઈ પણ આકસ્મિક કારણ ઊભું ન થાય તો એમાં બદલાવની પણ કોઈ શક્યતા કે સંભાવનાઓ નથી. મિત્રો, તો આજના દિવસે તુવેર જેવી આપણી બહુ અગત્યની ઉપજ ઉપરની વર્તમાન સમયની સાથે આવનારા સમયના સંકેતોને સાંકળી લઈ અને જે વિસ્તૃત ચર્ચા આપણે કરીએ છીએ, આ આપણી ચર્ચા એટલે આપણા તુવેર પકવતા ખેડૂતો માટે બહુ અગત્યની ચર્ચા અને તેથી દરેક ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.